મોર્નિંગ વિજય. તું ફોનમાં બિઝી હતો એટલે તારી સાથે વાત ન કરી. મારે તારી સાથે વાત નથી કરવી. કેમ? મારું મોઢું જોઈને તું તારું મોઢું ફેરવી લે છે. આમ વારંવાર મોઢું ફેરવી લે છે. કેમ મારું મોઢું જોતા બીવે છે? એ હું શું કામ ડરું તારાથી? અને આમ પણ તારે મારી જોડે શું કામ છે? મારા મોઢેથી તારું અપમાન કરાવવામાં તને મજા આવે છે કે શું? ના રે બાબા. તો પછી વાત કેમ કરે છે તું? જવાબ આપવો હતો. રાતે તે ડ્રિંક કર્યું અને તું બહુ બધું બોલી ગયો. ત્યારે જ હું તને જવાબ આપી દે તો તને કઈ સમજણ ના પડે. એટલે અત્યારે જવાબ આપવા આવી છું, કેમ કે હું કોઈ કામ ક્યારેય અધૂરું નથી છોડતી. જો જવાબ ના આપ્યો તો હિસાબ કેવી રીતે ક્લિયર થાય? એ આમ બૂમો પાડવાથી હું કોઈ ડરીને ભાગી નથી જવાની, એ તો તને ખબર જ હોવી જોઈએ. સો શાંત થઈ જા. રાત્રે હું સૂતી હતી ત્યારે તે બહુ હોબાળો કર્યો અને જ્યારે મમ્મીના નામની બૂમો પાડી તો મને સાંત્વના નહીં મળે. એવું કીધું કે અમારી માનું ઘર નથી. જે છોકરી સંહાર કરવાની તૈયારીમાં હોય એને સમાધાનની શું જરૂર? બીજાના ઘરે જબરજસ્તી સ્વાભિમાની હોવાનો ઢોંગ કરીને સેટલ થઈ ગઈ. એ જ તો તું કરી રહી છે ને. સેટલ થવા માટે મારે તારી સાથે સંસાર શરૂ કરવો પડશે, પણ એ મારો ઉદ્દેશ નથી. આ જન્મમાં તું ક્યારેય સેટલ ન થઈ શકે એ જ ઈરાદા સાથે આવી છું. એટલે મારી જિંદગીને નરક બનાવી દેશ એમ કહેતો હતો ને, હવે હું તારી જિંદગીને નરક બનાવીશ. તે એવું કહ્યું હતું ને કે હું તારી પત્ની ન બની શકું. એ વાતથી તો હું પણ સમજ છું, કેમ કે તું કોઈ છોકરીનો પતિ બનવાને બિલકુલ લાયક નથી. તો પછી આ લગન, પત્ની, મંગલસૂત્ર બધા નાટક કેમ કરે છે? એ જરાય ના ભૂલીશ. આ મંગળસૂત્ર તે નથી પહેરાવ્યું, મેં જાતે પહેર્યું છે. હું અહીં તારી સાથે જીવન જીવવા માટે કે પછી તારા બાળકો પેદા કરીને એને ઉછેરવા માટે નથી આવી. તારા પર ડિપેન્ડન્ટ રહેવા અહીંયા નથી આવી હું. સ્ત્રીઓને પોતાના પગની ધૂળ સમજે છે ને, એટલે પાઠ ભણાવવા આવી છું. તારા જેવા લોકો જે પોતાને ભગવાન માને છે એને એમની અસલી ઓકાત બતાવવા આવી છું. તારી ભૂલ હોવા છતાં તું ક્યારેય સ્વીકારતો નથી. હું તારા વિચારોને બદલવા આવી છું, જેથી તારા જેવા બીજા પુરુષો સ્ત્રીઓને ક્યારેય ઓછી ના સમજે. સપનું જોઈ રહી છે તું. મારાથી ભૂલ થઈ ગઈ. તારી સાથે પંગો લઈને હવે હું ભરપૂર પછતાઈ રહ્યો છું. મને માફ કરી દે. આમ જ કહીને તારે બધા જ લોકોની સામે મારા પગે પડવું પડશે અને ત્યાં સુધી હું અહીં જ આ જ ઘરમાં લગ્ન કર્યા વિના તારી પત્ની બનીને તને હેરાન કરીશ. બરાબર છે ને? ભગવાને આ ખેલ શરૂ કર્યો છે, આમાં આગળ હું થશે કઈ કે ને દિવ્યા? આ ભગવાનનો ખેલ છે કે પછી ગીતાનો ખેલ છે એ જાણવું પડશે. આ કોઈ ખેલ નથી યાર, પણ જિંદગી છે. પહેલા એ સમજવાનો પ્રયત્ન કરો. પણ મને તો ગીતાની આગળની જિંદગીમાં યુદ્ધ દેખાઈ રહ્યું છે, મહાયુદ્ધ. અને આ યુદ્ધમાં ગીતા સાથે કોઈ જ નથી, એ એકલી છે. એ એકલી હોવા છતાં વિજયના ઘરે હિંમત કરીને પહોંચી ગઈ ને. ત્યાં જઈને એ મંત્રીજીના ઘરની વહુ પણ બની ગઈ ને. એટલે હવે આ યુદ્ધમાં ગીતા જ જીતશે. એવું તો આપણે માની રહ્યા છે ને સુકન્યા, પણ વિજયને ના ઘરવાળા આટલી સરળતાથી હાર નહીં માની લે. આટલા લોકોની વચ્ચે આપણી ગીતા બિચારી એકલી ફસાણી છે અને એ લોકો એની હારે ગમે ઈ કરી શકે છે. એ કઈ સ્થિતિમાં છે એ તો એ કોલેજમાં આવશે પછી જ ખબર પડશે. વિજયની પત્ની બન્યા પછી એ કોલેજમાં આવશે ખરી? કેમ નહીં આવે? એના માટે એની જિંદગીમાં સૌથી મહત્વનું તો ભણવાનું જ છે. એ ભણવાનું ક્યારેય નહીં છોડે. એ બે પતિ પત્ની કોલેજ હારે આવશે એમ? આજે તો આમ પણ કોલેજમાં રજા છે, તો હવે જે પણ છે એ તો કાલે જ ખબર પડશે. મને તો લાગે છે કે ગીતા કોલેજ નહીં આવે. અત્યારે એમના ઘરમાં મહાભારત ચાલી રહી હશે. તું જોજે, કાલે આપણને કંઈક બીજું જ સાંભળવા મળશે. બેના ગીતા જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી હું જોઈ રહ્યો છું. બેના તું છે ને બહુ સાયલન્ટ થઈ જઈશ, અને તું સાયલન્ટ રહે તો ઓલી વાયલન્ટ થઈ જશે. અને બેના એને ખુલ્લું મેદાન આલ દીધું તો એ ચપટી વગરતા ઘરની બોસ બની જશે. બેના બહુ ડેન્જર છે. વાત પર કોઈ સંબંધ ના હોવા છતાં તને સાસુ કહે છે, અને મને ચાણા ભાઈ તો ચાણા અંકલ કહે છે. તો મારી બેના જો આવું ને આવું ચાલતું રહ્યું તો આપણા ઘરમાં શાંતિથી કેવી રીતે જીવીશું? કારણ વગર સવાલોના પહાડ મારી સામે ઊભા ન કરીશ. હવે મારે શું કરવું જોઈએ એ બોલ. હું એ જ વાત પર આવી રહ્યો છું. બેના જરા વિચાર
આ સોડી આપણા બધા પર ભારે પડી રહી છે એનું કારણ હું છે બોલ? એના હિસાબે તો ઇજ્જત છે, ના ના, મારા હિસાબ હશે પૈસા. પણ ગુરુજીના કહ્યા પ્રમાણે એ તો પાછલા જન્મની દુશ્મનાવટ. પણ ગુરુજી આવું કહ્યું છે એની આપણને ખબર છે, એને ચો ખબર છે? વિજયે જે નાના મોટા કાંડ કર્યા છે એના લીધે એની જોડે બદલો લેવા આ સોડિયમ પોતાના જ ગળામાં મંગળસૂત્ર બાંધીને કોઈની પણ હાથે સંસાર બાંધવા તૈયાર ના થાય બેના. એવામાં એનું આવવાનું કારણ એ જ હોઈ શકે એક દિવસ જે મળ્યું એ બધું લઈને ભાગી જવાનું. બેના હવે તું એ એંગલથી વિચાર કર કે ગુરુજીની વાત નહીં જાણતી છતાંય આપણને આટલું હેરાન કરે છે. આ હકીકતે એને ખબર પડશે તારે કેટલું હેરાન કરશે? વિચાર તો કર. તને છોડશે ખરી? શું કરી લેશે? ચેસની રમતમાં જયારે પેદું એની હાથે હોય અને એની કિસ્મત પણ એની હાથે હોય એવામાં તું એની આંગળી પર નાચવા વાળી એક કઠપૂતળી બનીને રહી જાય. કોઈ મહારાણી નહીં. હરખી રીતે વિચાર કરી લે બેના. ઓને તો મિડલ ક્લાસ મેન્ટાલિટી કહેશે. જેની હાથે બનતી નહીં એની પત્ની બનીને રહેવું એ તો અઘરું જ છે મારી બેના. એટલે જ તો એણે વિજયના હાથે મંગળસૂત્ર નહીં પહેર્યું પણ પોતાના જ હાથે બાંધ્યું છે. એનો અર્થ શું થયો? એટલે એની જરૂરિયાત એકવાર પૂરી થઈ જઈ એટલે અહીંથી નીકળી જવાની. સિમ્પલ. તારી વાત પણ સાચી છે, પણ કારણ વિના જ આપણી સાથે પંગો લઈને એ એનો જીવ જોખમમાં શું કામ મૂકે? હું તને એ જ તો સમજાઈ રહ્યો છું બેના. આ જે પૈસાના પૂજારી હોય એ પૈસા પાછળ પોતાનો જીવે જોખમમાં મેલી દેશે. એને થોડા ઘણા રૂપિયા બતાડ, થોડા પૈસા એના મૂઢા પર માર એટલે જતી રહેશે. ખરેખર? ઓહો બેના, એ ગીતાનો બાપ એક નંબરનો ચાલુ માણસ હશે. આ રીતે ગીતાને મેકલીને પૈસા પડાવવાનો પ્લાન છે એનો. એકવાર તું પૈસાની ઓફર આલીને જો, પછી આખો મામલો ત્યો ને ત્યો જ. ખાલી પગમાં જ નહીં બેના, પેટમાં પણ આપણને હેડવાની શક્તિ આલી છે. જો ને ભૂખ લાગતાની હાથે જ આપણે ડાઇનિંગ ટેબલ તરફ હેંડવા માંડીએ છીએ. હા, હું ગંધ હું આજે સ્પેશિયલમાં ઓ ઢોકળા. વિજય, ખાતી વખતે ચહેરા પર ઉદાસી ન હોવી જોઈએ બેટા. આપણે બધું જ ભૂલીને માત્ર જમવા ઉપર જ ધ્યાન આપવું જોઈએ, ત્યારે જ તબિયત સારી રહે. બિલકુલ સાચું કહ્યું સાસુમાં. ગમે તેટલી મોટી હસ્તી હોય, જમતી વખતે એમને માથું નમાવીને જ બેસવું પડે છે. પણ ઊંચું માથું કરીને નથી જમી શકતું સાસુમાં, કેમ કે આપણે એને માન આપીએ છીએ, પ્રેમ અને ભક્તિ. બધા લોકો મને આમ કેમ જોઈ રહ્યા છો? મેં કંઈ ખોટું કહી દીધું? આખો પરિવાર આવી રીતે સાથે જમે એ કેટલી સારી વાત છે. સહનો ભુનકતુનો અર્થ આ જ થાય છે. સાસુમાં સાચું કહે છે, ધ્યાનથી અને શાંતિથી જમ. આ તે શું કર્યું? હવે તને શાંતિ મળીને મારા દીકરાને સરખી રીતે જમવા પણ નથી દેતી તું. મારો દીકરો જમતો હોય ત્યારે તારે અહીંયા આવવાની શું જરૂર હતી? આ રીતે અમારી જિંદગીમાં પરાણે રહીને તું શું મેળવવા માંગે છે? મારા દીકરાને વારંવાર આ રીતે હેરાન કરીને તને શું લાગે છે તું ખુશ રહી શકીશ? તારે જેમ જીવવું હોય તેમ જીવ, પણ કારણ વિના અમને ટોર્ચર કરવાનું બંધ કરી દે હવે. છી, જે કરવું હતું એ તો તે કરી જ લીધું. પાછી સામે જોઈને હસે છે. તારા ઘરવાળાએ તને આ જ શીખવ્યું છે? સાસુમાં, તમે ગુસ્સામાં આ કેવી વાતો કરો છો? ગુસ્સો શરીર માટે હાનિકારક હોય છે એવું મોટાઓ કહે છે. અને સાસુમાં, હું તમને ટોર્ચર કરી રહી છું તમે એવું કહી રહ્યા છો? અત્યાર સુધી કોણે કોને ટોર્ચર કરી એ તો જરા વિચારો સાસુમાં. બેકારમાં વાતને વધારીશ નહીં. હું તને ફરીથી કહી રહી છું, તું આ જન્મમાં આ ઘરની વહુ તો ક્યારેય નહીં બની શકે, યાદ રાખજે. તને કોઈ જ નહીં સ્વીકારે. બોલ, કહી દે, તારે શું જોઈએ છે? પૈસા જોઈએ છે? માંગી લે. કેટલા જોઈએ છે માંગી લે, તારા મોઢા પર ફેંકી દઈશ. એ પૈસા લઈને ચૂપચાપ જતી રહી થી. લોકો પાસે પૈસા પડાવવાની મારી આદત નથી હો સાસુમાં. આ નોટંકી કોઈ બીજાની સામે કરજે. કેટલા પૈસા જોઈએ છે બોલ. મારા માટે પૈસા કરતા પ્રેમ વધારે છે. અને તમે પૈસાની વાત કરો છો સાસુમાં? જીવવા માટે સૌથી વધારે જરૂરી છે ખાવા માટે અન્ન, પીવા માટે પાણી, મનની શાંતિ અને શ્વાસ. એ સિવાય જો કોઈ વસ્તુની આશા રાખીએ તો એ લાલચ કહેવાય. લાલચ આગળ જતા અભિમાન બને અને આ અભિમાન એક ના એક દિવસ ઉતરી જ જાય છે. તમે તમારા પૈસાથી કિંમતી બેડ ખરીદી શકો છો, પણ ઊંઘ ખરીદી શકશો સાસુમાં? ઊંઘ આવે પછી આપણે ક્યાં સૂતા હોઈએ છીએ એ પણ નથી ખબર હોતી. જ્યારે ભાનમાં ત્યારે જોશમાં, અને જ્યારે ઊંઘમાં ત્યારે બધા શાંત હોય. પૈસા છે ને
કોઈ સારા કામમાં ઉપયોગી બનવા જોઈએ. તમારા પૈસા તમને જ મુબારક. જો ગીતા, બેના જે પૈસા આલસ એનાથી તારી જિંદગી ઉધરી જશે. એ જ પૈસા એમણે એમના દીકરાને પણ આપ્યા હતા ને, તો એની જિંદગી કેટલી સુધરી જરા કહો. જો મારા દીકરાની વાત જરાય ના કરીશ. હું તો મારા પતિની વાત કરી રહી છું સાસુમાં. પેટની ભૂખને તમે ભોજનથી જ સંતોષી શકો છો. અન્નનું આવું અપમાન યોગ્ય નથી. આ તમારા દીકરાને સમજાવજો. જાઓ, જમીન પર અનાજના થોડા દાણા નાખવાથી હજારો ટન અનાજ ઉગે છે, પણ એ જ દાણા જો બિન ઉપજાઉ જમીન પર નાખો તો એકેય દાણો અનાજ નહીં ઉગે. સમજ્યા તમે? તમે નાસ્તો કરી લો. આપણો ગુસ્સો ભોજન પર ના ઉતારાય. બીપી વૈષ્ણવ ત્રિસૂર્ય પ્રકાશ ના વેવાય. સુશીલા, જો તો આ કેવું મસ્ત લાગે છે. જી, આ તમે શું કરી રહ્યા છો? તે ક્યારે પેલી વાત નથી સાંભળી કે શું? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, કલ ક્યા હોગા કિસકો પતા, કિસકો પતા. અરે એટલા માટે જ મને આ કામ આજે જ કરવાનું મન થયું, એટલે મેં કરી કાઢ્યું ફટાફટ. સારું છે ને? શું છે આ બધું? શું છે? સુશીલા, જ્યારે જિંદગીમાં ઊંચા ઉઠવાનો મોકો મળે તો આપણે નીચે ના જવું જોઈએ. એક પછી એક લેવલ અપગ્રેડ કરતા રહેવું જોઈએ ને આપણે. પણ જી, તમે તો સરકારી નિર્વાહન અધિકારી એવું લખ્યું હતું ને? હા, તો ભૂલી જાવે એને. એ વાત તો ગઈ. હવે તો મંત્રીજી સાથે આપણા સંબંધ જોડાયા છે, એટલે જ બીપી વૈષ્ણવ મંત્રી સૂર્યપ્રકાશના વેવાય એવું લખી નાખ્યું. કેવું લાગ્યું? હવે હું એક સામાન્ય સરકારી કર્મચારી નથી. વેવાય મંત્રી સૂર્યપ્રકાશનો વેવાય. સુશીલા, લક્ષ્મી માની કૃપાથી આપણી કિસ્મતના દરવાજા ખોલવા માટે આ સંબંધ જોડાયો છે. તો તમે પોતાને બદલી નાખશો? એમાં બદલાવાની ક્યાં વાત આવી સુશીલા? આ તો જેવો દેશ એવો વેશ, એ વાત છે. જ્યારે લક્ષ્મીજી પોતે જ દરવાજા પર બોલે, એ મારા વાલા વૈષ્ણવ, બહાર આવીને મને પગે લાગ, એવું કહે છતાં હું ના જાઉં તો કેવું લાગે? એ તો બરાબર છે, પણ આ બધું બોર્ડ પર લખવું જરૂરી છે? હા, લે 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 લે, લખવું તો પડે જ ને, નહીં તો લોકોને ખબર કેવી રીતે પડે કે હું મંત્રીનો વેવાય છું? આપણા ગામમાં ટ્યુબલાઇટ લગાડવા વાળાઓએ પણ પોતાનું નામ ટ્યુબલાઇટ ગ્રુપ રાખ્યું હતું ને. આ એવું જ છે ને. આમ પણ જે છે એ જ કહ્યું છે. જે સંબંધ છે એને દેખાડવામાં સંકોચ છે નો. સમજ સુશીલા, જ્યારે આપણું લેવલ સમાજમાં ટોપ પર પહોંચી રહ્યું હોય ત્યારે આપણે પણ ટીપ ટોપ રહેવું જોઈએ. મારો આખો લુક બદલાઈ જવાનો છે. ગીતા, તું ત્યાં કેવી સ્થિતિમાં છે મને ખબર નથી. તને મળવા પણ હું નથી આવી શકતી. તારા પપ્પાનો મૂડ સાવ જ વિચિત્ર થઈ ગયો છે. ધીરે ધીરે એ બદલાઈ રહ્યા છે. આ બધું ક્યાં જઈને અટકશે? શું થશે? કઈ સમજમાં નથી આવી રહ્યું. મારો ભણો, મારો ભણો, મારો ભણો. તને ચોચો હોધી આવ્યો. રૂમમાં જો ત્યોંય તું નહોતો, ટેરેસ પર જો ત્યોંય તું નહોતો. જમાડ બેના, જમાડ. મને એકલો મૂકી દો ને તમે. મારો મૂડ ઠીક નથી. એને તો હું જો વિજય, આ ગીતાના લીધે તારે ડિસ્ટર્બ થઈને ભૂખ્યું રહેવાની કોઈ જરૂર નથી. આરામથી નાસ્તો કરી લે. મારા એક સવાલનો જવાબ આપ મમ્મા. એની ઓકાત નથી, એનો કોઈ સંબંધ નથી મારી સાથે. આ ઘર સાથે એને કઈ લેવા દેવા નથી. તોય આ ઘરમાં કેમ છે? એકવાર હા કે મમ્મા, હું એને ખતમ કરી વિજય! દઈશ. અલે શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. હવે એ કોઈ બહારની નહીં. હવે એ ગીતા તારી પત્ની છે. આ ઘરની વહુ છે. આખા સમાજને ખબર પડી ગઈ છે. મીડિયા વાળા તો બ્રેકિંગ ન્યૂઝ કરીને પાછળ જ પડી જશે. આ વાતને સિરિયસલી લેવાની જરૂર છે, કેમ કે આ એક મંત્રીના ઘરની વાત છે. આની ઓલરેડી બહાર પબ્લિસિટી થઈ જ ગઈ હશે. આવા સમયે જો ગીતાને જરાય તકલીફ પડી તો એનું પરિણામ બહુ ખરાબ આવશે ને ભોગવવું પડશે જીજુએ. તારા પપ્પાને. તો શું સાચું ભૂલીને સમાજ જે કહી રહ્યો છે એને સાચું માનીને ચૂપ બેસી રહું? જો જુઠ્ઠું વારંવાર સત્ય છે એવું બોલ્યા કરીએ તો લોકોની નજરમાં એ જ જુઠ્ઠું સત્ય બની જાય છે. વિજય, તો શું એને ભગાડવા માટે આપણી પાસે કોઈ રસ્તો જ નથી મમ્મા? એને ભગાડવી એટલી સહેલી નહીં માર ભોણા. જો એનો કોક થઈ ગયું તો લોકોની પહેલી શંકા આપણા પર જશે અને આપણે બધા જ મુશ્કેલીમાં ફસાઈ જઈશું. આપણે ગમે એટલું કરીએ તોય ગીતાનું કોઈ બગાડી શકીએ એમ નહીં, કારણ કે એના પર જીજુની રાજનીતિનું ભવિષ્ય જોડાયેલું છે. અને જીજુ તો ગીતા જ ઘરની વહુ છે એવું સ્ટેટમેન્ટ આલી ચૂક્યા છે. એટલે કે હવે આપણે કંઈ નહીં કરી શકીએ. કેમ નહીં થાય?
આપણે બધા છીએ ને, પણ એ છોકરી આ ઘરમાંથી સામે ચાલીને જવી જોઈએ. આપણે એવું કંઈક કરવું પડશે. તું આના વિશે વધારે ટેન્શન ના લઈશ. તું કાલે આરામથી કોલેજ જવાનું ચાલુ કરી દે. આજ પછી ગીતાનું ટેન્શન મારું છે. આ પ્રોબ્લેમ અહીંથી ભગાડવાની જવાબદારી પણ મારી છે. બેના આઈડિયા 100% કામ કરશે. કમ ઓન. શું છે ભૈલા? અરે બેના તું ચાલ ને મારી હાથે. તું ખા બેટા.